તો અમારા ભાઈઓ ખેડૂત ભાઈઓની પીડા કેવડી છે? આવડી જો 700 કેવીની લાઈન નીકળતી હોય તો એ જમીનની કિંમત પછી શું રહે અને કોણ લે? તો સરકાર લઈ લે અટણના ભાવે અને દઈ દઈએ ને કંપની વાળાઓને. સરકાર પબ્લિક હારું તો કાંઈ થાંભલા આ સરકાર નાખતી નથી. અને રહી આ થાંભલા માટેની વાત, થાંભલા માટે ઘણા ખેડૂત હેરાન થાય. એ લોકો એના એટલા પાક વાવે, વાવ્યા પછી આ લોકો એના મશીને નાખે, એના પેટમાં પાટું મારે. તમે આપણે ગણતરી કરી, એ લોકોને કોઈને કંઈ પ્રોબ્લેમ જ નથી. મોટો પ્રોબ્લેમ આ ખેડૂત લોકોને. આપણે કે હું ખેડૂત નથી કર્યો છું. હાવ ખોટી વાતું. ક્યાંય નરેન્દ્રભાઈનો એક શબ્દ સાચો પીડ્યો હોય કયો? આમ ચૂંટણી જીતવી હોય તો 15 લાખ દેવું આ ધન યોજનામાં ખાતામાં દેવું. કેને દીધા કોઈ આયા નહીં? કાંઈ આવ્યું નથી. શું આવે? તો આ ખેડૂત અહીંયા હોય અટાણે જાત્રા એવી ગયા હોય મોટી. એટલે ગવર્મેન્ટ એમ કહે કે રાતે તમારે સુઈ જવાનું છે, સવારે એને શું કરવું એ લોકો નક્કી કરે. અને રહી આપણા ધારાસભ્ય બધા, એ તો બધા ઘરમાં જઈને સુઈ ગયા છે. એને નાનો મેસેજ આવે કે તમારે આ કામ કરવાનું. આનું મંદિર બનાવવાના છે અને તમે કે 3 દી જાપ જપો ઓમ મોદી નમઃ શિવાય, ઓમ નદી નમઃ શિવાય, એ કે 3 દી એક તારું બોલો તમારે કલ્યાણ થઈ જાય તમારું. તો ખેડૂતની સરકાર હોય એવું કંઈ દેખાતું જ નથી ક્યાંય. આમાં હાવ નથી, હાવ નિષ્ફળ ગઈ છે આ સરકાર. ખેડૂતો માટે તો હાવ નિષ્ફળ ગઈ છે. મોટા મોટા વાયદા કર્યા અને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય એટલે તો આ સરકાર જબરજસ્ત. થાંભલા આવે શું ત્યાં પૈસા ખર્ચે તારમાંથી તો વિકાસ થાય. આ તો ગાઈડની ખેડૂતની આવે કાપવાની વાત છે. થાંભલો આવે એટલે એમાં જો અટાણે તો જેમ આપણે જંગલમાં મજૂર નથી જતા ને એમ થાંભલાવાળા ખેતર મજૂરી નથી નાખતા ભાગમાં. એ કે આ કઈ પડે માથે કાંઈ નક્કી ન હોય કે. આ ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ. ભૂપેન્દ્ર પટેલને ઓળખી જ ને, મુખ્યમંત્રી છે તો ન ઓળખી? અચ્છા, જોયા નથી પણ ઓળખી તો ખરા જ ને. એ શું કરે છે? એ ઓળખ માટે ઓળું તરીકે બેઠા છે ત્યાં. ઓળું બેઠા ને આપણે ખેતરમાં હે ને ઓલા ગોળના ભૂંડા રખડ માટે ઓળા બનાવી એટલે બી વે જરા ઓળા છે. બાકી સરકાર તો દિલ્હીથી હાલે. થાઈલામાં કોઈ ઘરવા નહોતો દીધા. લાલજી મહારાજને જો બાયણે મંદિર કર્યું છે. એ કે તમારું નામ લે ને એનો આખો દી બગડી જાય. જાઓ હું તમને હરાપ દઉં છું. એમ આ મોદીનું નામ લે ને તો ખેડૂતો હવે સિરાવતા જ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે લોધિકા છીએ. લોધિકા ગામ છે, સારું ગામ છે. અમે અહીંયા મંદિર છે જલારામ મંદિર, ત્યાં છીએ. મૂળ સવાલ એ છે કે ખેડૂતો અહીં પ્રતિક ઉપવાસ 1 દિવસના કરી રહ્યા છે. સીએમ વિદેશ ઉપડ્યા છે, એનાથી પણ વાંધો નથી ખેડૂતોને. પણ સરકાર જે પણ થાંભલાઓ નાખે, કમસે કમ ખેડૂતો સાથે સંવાદ કરે, એ માંગ છે. સ્થાનિકો છે, એમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? મારું નામ છે અરજીભાઈ બાવાભાઈ સિંગાડા, ગામ લોધિકા. શું કહેશો, કેમ આવ્યો છો આજે પ્રતિક ઉપવાસમાં? આ થાંભલાની બાબતમાં ખેડૂત બધા ભેગા થયેલ છે. મારા ખેતરમાં ખાલી એક 66 કેવી, એક કાંગસિયારી ફીડર, એક રીબડા ફીડર, 3 લાઈન નીકળી છે. મારી બાજુમાં 3 કરોડનું એકર જાય છે. મારું કોઈ માગતા નથી. તો આ મોટા થાંભલા આવશે એ ખેડૂતની પીડા કેવડી છે? તો અમારા ભાઈઓ ખેડૂત ભાઈઓની પીડા કેવડી છે? આવડી જો 700 કેવીની લાઈન નીકળતી હોય તો એ જમીનની કિંમત પછી શું રહે અને કોણ લે? તો સરકાર લઈ લે અટણના ભાવે અને દઈ દઈએ ને કંપની વાળાઓને. સરકાર પબ્લિક હારું તો કાંઈ થાંભલા આ સરકાર નાખતી નથી. વેપાર કરવા કંપનીને આ થાંભલા નાખવા દે છે તો એ કેટલો અન્યાય કહેવાય ખેડૂત માટે. અને ખેડૂત બિચારો લાચાર માણસ છે. એ કાંઈ ક્યાંય આગળ જઈ ન શકે કે નો કોઈને કાંઈ બીજું મારી તોડી શકે. હમણાં બીજા દેશની ઘોડે હોય તો મારી તોડી શકે, પણ આ હજારો ખેડૂત ભેગા થાય છે પણ કોઈ દી કોઈએ જોયું કાંઈ આ 5 અધિકારીને મારી નાખ્યા કે આમ કર્યું. એટલે આ બધું સરકારને થોડુંક. સિંગાડા સાહેબ, ખાલી મારી જાણવું છે, ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે તો ઓળખી. અચ્છા, શું કરે છે ખબર છે? શું કરે છે આવી રીતે બધા હેરાન કરવાના ધંધા કરે છે. ખેડૂને કોને હેરાન કરવાના ધંધા કરે છે. તમે આ લ્યો ને આ કાઢો, 7-12 કાઢો ને ઓમાં ફોર્મ ભરો ને ઓમાં ફોર્મ ભરો ને. અમારા માંડીને બિયારણમાં
ફોર્મ ભરાણા 150, હમ. આવ્યું 500 ની નો આવી. ઈ કે તમારે આમાં ઓલામાં નો આવ્યું કે. અચ્છા હા આપ્યું જ નહીં. હા કાંઈ નો દીધું, ફોર્મ 100 રૂપિયા ઠોકી લીધા. હવે તમે વિચાર કરો કે આ ખેડૂને શું કરવાનું. 100 રૂપિયા લીધા. હા ફોર્મ ના 100 રૂપિયા. પણ એ તો મફતમાં ભરવાનું હોય છે. કોણ મફતમાં? અમારે તો અહીં 100 લીએ છે. એમ? હા આ તો પેલા વીસી ફોર્મ ભરતા એની વાત કરો છો? હા કહું 100 રૂપિયા લીધા. અચ્છા અને કે ડ્રો છે, આ ડ્રોમાં નામ આવે તો થાય. હવે તમારો બાપ આવો ડ્રો ક્યાંય હોય ખેડૂત માટે કે દેવું હોય તો એને બધી ખબર છે કે લોધિકામાં કેટલા ખાતેદાર છે. તો ભલે હું કહું છું 10 મણ દેતા હોય એની 2 મણ દે, બધાને દેવી જોઈએ. તો આ અમુકને દીધી, ડ્રોમાં કે નામ આવ્યા ને દીધી. હવે તમારે ડ્રો કરવો તો પેલા તમારે કેવું જોઈએ કે અમે ડ્રો કરવાના છે, તો અમે આ હો તો નો દે. આ લોકો સરકારનું બધું આ તંત્ર કેવું છે એ ખેડૂતને આમાં સમજણ નથી પડતી. પણ આ સરકાર તો સિંગાડા સાહેબ એવું કહે છે કે અમારું ખેડૂતોની સરકાર છે ને. હા 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 ખેડૂતની સરકાર છે. આ રોડ માપવામાં, ધંધે લગાડવામાં ખેડૂતની સરકાર. કેમ રોડમાં આપવામાં? એ તો કે છે સરકારનું 2,000 બી આપીએ છે ને 3-4 મહિને નહીં મળતું. 2000 નું સાહેબ એક થેલી ખાતર નથી આવતું અટાણે. 2000 નું શું આવે? અને એવી ભીખ ખેડૂતને નથી જોતી. આ તો એ ધરાર દે છે. કોઈ ખેડૂત ગયો એને કહેવા, એ મારા 2000 કેમ નથી નાખ્યા? ગયો ક્યાંય ફરિયાદ કરવા? હજારો ખેડૂતના બંધ થઈ ગયા. કાં કોઈ નો કીધું? ભાઈ તો નાખે છે તો લે છે. કૂતરા રખડતા હોય, તમે રોટલો નાખો તો ખાય. કઈ ઘરમાં આવીને ખાઈ ગયા? જેમ ખેડૂત ગયા નહીં ઓફિસે, કઈ મારા 2000 કેમ બંધ થઈ ગયા? કીધું કોઈએ? એટલે આ બધે આ સરકાર બધી લોલીપોપ આપવાની વાત છે. 2021માં જે ડબલ આવક થઈ જાય ખેડૂતની, શેની ડબલ થઈ જાય. આ નરેન્દ્રભાઈ કહેતા હતા ને. હા કહેતા હતા ને. હાવ ખોટી વાતું. ક્યાંય નરેન્દ્રભાઈ નો એક શબ્દ સાચો પીડ્યો હોય કયો? આમ ચૂંટણી જીતવી હોય તે 15 લાખ દેવું આ ધન યોજનામાં ખાતામાં દેવું. કેને દીધા? કોઈને આયા નહીં. કાંઈ આવ્યું નથી. શું આવે? તો આ ખેડૂત અહીંયા હોય અટાણે જાત્રા એ વૈયા ગયા હોય મોટી. 15 લાખ આવ્યો હોય તો હે. પણ એ તો કે છે અમારા ખેડૂત નરેન્દ્રભાઈ તો દિલ્હીમાં બેસીને કે છે પણ એ જીવતા છે ત્યાં લગી એમાં દે તો અમે એને ક્યાંક મેં આજે આ મારા ફોનમાં જોયું, આનું મંદિર બનાવવાના છે અને તમે કે 3 દી જાપ જપો, ઓમ મોદી નમઃ શિવાય, ઓમ નદી નમઃ શિવાય. એ કે 3 દી એક ધારું બોલો, તમારે કલ્યાણ થઈ જાય તમારું. તો હવે આ તમને લાગે છે કે મોદી સાહેબ અહીંયા હતા ને દિલ્હી ગયા બદલાઈ ગયા છે, અહીંયા તો સારા થયું છે? શું એને પણ વાહે કાંઈ છે? આ ખેડૂને ખબર હોય આ સંસાર કેમ હાંકવો, કેમ આ કેટલા ખર્ચા થાય, કેટલા માગવાળા ભણાવવા, આ તે દીકરા પરણાવવાના. હવે તમે વિચાર તો કરો, 1.5 લાખનું તોલું સોનું ખેડૂના બાપની કોઈની તાકાત, મજૂરની કોઈની તાકાત છે કરી શકે દીકરી હારું 1 તોલું? અને અટાણે ક્યાં ખેડૂત અગર 50 વીઘા જમીન છે તો એવો 10 વીઘા 12 વીઘા વધીને 15 વીઘાના ખાતેદાર અમારા ગામમાં. બોલો 10 થી ઉપર જાજી છે જ નહીં કોઈ. પણ આ બધા કહે છે ને વિકાસ કરીએ છીએ, બહુ વધારે વિકાસ, થાંભલા આવશે, વિકાસ થશે, બધું વિકાસ. થાંભલા આવે એમાં વિકાસ ખેડૂતનો છે નો. થાંભલા આવે શું ત્યાં પૈસા ખર્ચે તારમાંથી તો વિકાસ થાય. આ તો ગાંઠની ખેડૂતની આવે કાપવાની વાત છે. થાંભલો આવે એટલે એમાં જો અટાણે તો જેમ આપણે જંગલમાં મજૂર નથી જતા ને, એમ થાંભલાવાળા ખેતર મજૂરો નથી રાખતા ભાગમાં. એ કે આ કંઈ પડે માથે ને કાંઈ નક્કી ન હોય કે પછી અમારે શું કરવું? એટલે એમાંય ખેડૂત હેરાન છે અટાણે. મજૂરે કોઈ ન રાખે. મોટી લાઈન નીકળી અમારે અહીંયા 400 કેવીની નીકળી છે. ખેડૂતને પૂછો તમે કેવી દશા છે. હવે મારે કહું છું આવી ખાલી 66 કેવીની નીકળી છે તોય કોઈ વેચવી હોય તો માગે નહીં. જોઈ જોઈને આમ અત્યારે જોઈને વેચે. ઓલા આ તાર છે, એટલે હવે એને ખાલી લેવી છે તો તાર નડે છે. કામ કરવું હોય તાર નહીં નડે એમ. તો પછી શું કરશો? છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ખુશ છો આમાં? ને બધાને ભેગું થઈને કુવામાં પડીને મરી જવાય. મને તો એવું આમ થઈ જાય છે કે આ સરકાર કઈ જાતની, ત્યાં પબ્લિકનું કોઈ સાંભળે નહીં. નકર સરકારને એના હાથમાં અટાણે બધા હોદ્દા એના હાથમાં છે ને, એ કરે એ થાય. તો એને એટલું તો સમજવું જોઈએ કે આ આપણે કંપની વાળાને હું કહું છું ઘરમાં 5-10 જણા આવી છે તો આવડી બધી કંપની લઈને બેઠો છે તો જ્યાં લાઈન લઈ જાય છે પાવર વેચવા, તો ત્યાં એને ઉત્પાદન કરીને ત્યાં ન વેચાય.
આટલી બધી કે આ ખેડૂની પથારી ફેરવતી જાવી અને કરવું બધું, અને કા અમને ભાડું દે અને કા આ કંપનીની જે લાઈન નીકળે છે ને એ ન્યા એનું હશે તો ખરું ને કાંઈક એની માલિકી, ન્યા અમને બધાને એક એક ઓલી મૂકવા દઈએ કેબીનું, અમારે રીંગણા ટમેટા મરસાં વેસવા ભાડું દેવું અમે એને. હવે ન્યા જવું હોય તો તમારે લુગડાઈ જોવે, આ બધું આમાં કાંઈ ભરી ન થાય ને બોમ્બ અને એ પરબાર અમારા ખેતરોમાં કરી જાય એટલે કેટલો અન્યાય કહેવાય. પછી હવે દાદા શું કરશો? આવી રીતે તો ખેડૂતો શું કરશે? હવે શું કરશે? ભેગા થાય બધા, એકતા થાય તો એનો કઈક નિર્ણય આવે, સરકાર સમજે તો સારું છે, નકર પછી સરકારને ભોગવવું જો વહેલા મોડું. એટલે કેવી રીતે ભોગવવું પડશે? ઉથલાવી નાખે, આ પબ્લિક મૂકે કૌને ઉઠલાવી નાખે. કેટલાક દી સહન કરે. પંજાબનું મારાની કોઈ 5 વર્ષે ઉઠલાવવી જોઈએ, પણ આપણે આ બધા ભોરાથી એકને એક સોઈટા રહ્યા 30-32 વર્ષથી એમને. પણ હવે તમે એમ કહો છો કે ખેડૂને 2,000 રૂપિયા દે, ઓલા ગરીબ પાત્રા હાજામાં ઓલા હોય એને 2 કિલો ચોખા દે, 5 કિલો ઘઉં દે, એટલે મોદી ઓહો મોદી એટલે મોદી. હવે ઈ મોદી કેવડું ખર્ચ ફરવાનું કર્યું. હમણાં હું જોતો તો આપણે મોબાઈલમાં કેટલા કરોડનું આ 30 વર્ષમાં એને ફરવાનું ખર્ચ કેટલા કરોડનું કીધું. એટલા કરોડનું ન કર્યું તો આ દેશનું લેણું મટી જાય. આટલું બધું એટલું બધું ખર્ચ. આ સરકારથી ખુશ છો બહુ? અરે હું ખુશ થઈ, હવે તો મરી જાવ ને. આ સરકારનું નામ લઈ તો અમને હવે શિરામણ નથી ભાવતો, ભૂખા વયા જાય વાડીએ. હા એવું થઈ ગયું. આ જેમ આપણે સાયલાનું નામ હવારમાં ન લઈએ, આ લોકોને બીજાને ન ખબર હોય. સાયલાનું નામ તમે હવારમાં લઈ જાઓ, તમારે રોટલો ન ચડે, તમને આખો દી બગડી જાય. કેમ એવું? એને હરાબ છે, કહું ને હરાબ છે એને. સાયલામાં જેથી ભગવાન દીવથી આવવાના હતા ને, તે લાલજી મહારાજ ત્યાંથી લઈને આવ્યો ને, તો સાયલામાં કોઈ ઘરવા નહોતા દીધા. લાલજી મહારાજને જો બાયણે મંદિર કર્યું છે, ત્યાં એ કે તમારું નામ લે ને એનો આખો દી બગડી જાય. જાઓ હું તમને હરાબ દઉં છું. એમ આ મોદીનું નામ લે ને તો ખેડૂતો હવે સિરાવતા જ નથી. હવે આમાં કરવું શું? અમારે બહુ નારાજ છો તમે મોદી સાહેબ? નારાજ છું. આ કોઈ કઈક નીતિ તો હોવી જોઈએ ને, હું એમ કહું છું. એ છે આ જમીની માપણીમાં કેટલા ડખે સડાયો. હવે હવરું કરવા જાય ને તો હું આ સાહેબો શું પૂછે કે ભાઈ કયું ગામ? લોધિકા. તમારે ત્યાં શું ભાવ હાલે? હવે તારે કાકા ક્યાં લેવી છે? ભાવ જે હાલતો હોય ત્યાં અમને એમ કે લાખ જેવું કરોડ જેવું હાલે તો તમારે અમને 5 તો દેવા પડે. લે હાલે તારો બાપા મૂકી ગયો છે તે 5 લાખ તને દઈ તો કે હરકું થાય ને નહીં થાય જવા દો. સીધું આવું ક્યાં? પણ આ ભૂપેન્દ્રભાઈ તો કે છે કે ભ્રષ્ટાચાર રહી છે. ભાઈ કોનું સાંભળે છે? એ ખાલી બોલે, આમાં મીડિયામાં ભાષણ કરતો હોય ને બોલે, કોની બોલે. પણ ખેડૂત કોઈ દી પૂછ્યું કે તમારે આ હવરું થઈ ગયું કે હજી નથી થયું? કે આ તમારા નામની તમારા ભાઈના ખાતે હતી, તમારા ભાઈના ખાતે તમારી હતી, એ થઈ ગઈ બેની મેળે? કોઈ દી કોઈ કીધું પૂછ્યું? ક્યાંય આ મિટિંગો ભરે છે ને ત્યાં કીધું કે ખેડૂત ભાઈઓ તમારી જમીન આડાવરી હતી થઈ ગઈ, બધાને રેગ્યુલર કીધું? નો કીએ ક્યાંય માં થઈ છે કીએ નો કરવાના ભાષણ કરે. હું આમ કરું, સબસિડી દઉં, હું ફલાણું કરું, ઢીકડું કરું. શેની સબસિડી? મુર્ગો ભાવ તો પેલા લઈ લે કાકા. તું અટાણે અમને મુર્ગા ભાવમાં અટાણામાં નો હોય પૈસા તો ગમે એની આગળથી વ્યાજે લઈને સબસિડીમાં ભરવા પડે, અને પછી પાકે. તમારો ડ્રો આવશે તો પાકશે. લે હાલ હવે ડ્રો કેદી આવે? તા તો ઓલા વ્યાજ એનીમાં જ ચડી ગયું હોય. હવે એમાં સબસિડી કે શું કામની? તો એને સબસિડી દેવી હોય તો એ મુર્ગો ભાવ શું કામ લે? સબસિડી કાપીને દે ને ખેડૂતને. આપણી સાથે બીજા પણ યુવાનો છે, એમની સાથે વાત કરીશું ગામના. થોડું આગળ આવી જાઓ. શું નામ છે આપનું? મારું નામ સુદાણી સંદીપ. શું કહેશો જે રીતે પ્રતિક ઉપવાસની આજે શરૂઆત કરવી પડી રહી છે? કાલે જ વડાપ્રધાને યુવાનોને કીધું કે મેં આવું તેવું, પણ ગુજરાતમાં જે રીતે ખેડૂતોની સ્થિતિ છે, જગ્યાએ જગ્યાએ આંદોલન ચાલી રહ્યા છે. સરકાર કે છે અમે 2 ગણા આપીશું, પણ ખેડૂતોને મંજૂર નથી. અનેક પ્રકારની બી સમસ્યાઓ છે. તો શું લાગે છે? લોધિકા તાલુકામાં જે આ બધા ખેડૂત ભેગા થયા છે, અને રહી વાત મુખ્યમંત્રીની, એ તો પેલી વાત બધા લોલીપોપ આપવાનું કામ કરે. અને રહી આ થાંભલા માટેની વાત, થાંભલા માટે ઘણા ખેડૂત હેરાન થાય. એ લોકો એના એટલા પાક વાવે, વાવ્યા પછી આ લોકો એના મશીને નાખે, એના પેટમાં પાટું મારે. તમે આપણે ગણતરી કરી, એ લોકોને કોઈને કઈ પ્રોબ્લેમ જ નથી. મોટો પ્રોબ્લેમ આ ખેડૂત લોકોને. આપણે કે હું ખેડૂતનો દીકરો છું,
અને ખેડૂતને પ્રોબ્લેમ છે. કેમ કે આપણામાં કહેવત છે કે કંઈક કણ નાખીને મણ પેદા કરે ખેડૂત. હવે આ લોકો આ સરકાર જો આ રીતે કરશે તો આ ખેડૂત લોકો શું કરશે? અને બીજી વાત કે આપણે જ્યારે જંતર મંતરનું આંદોલન થયું ઝેન્ઝીઓનું સચિનજી સોરી ત્યારે સરકાર ચૂકવી પડી. શું કામ? કે યંગ અને એકતા હતી એટલે, અને ખેડૂતમાં એટલી એકતા નથી. અને એકને ગવર્મેન્ટ આપણે પકડીને બેઠા છે, આ સરકારને ચોંટાડીને બેઠા છે. આવો ના જેવું કે આપણે 5 વીઘા મગફળી વાવી, માનો કે 23 વાવી, આવતા વર્ષે નથી હારી થઈ તો આપણે શું કરી? બિયારણ ફેરવી. એ આપણામાં નથી કરતા. સમજી ગયા? 23 મગફળી વાવી હતી, નહોતી સારી થઈ તો આવતા વખતે આપણે 45 વાવી કે કદાચ એમાં કઈ સારું થશે, પણ એ આપણે નથી કરતા. અને હવે આપણે એ વસ્તુ કરવી પડશે. તો હવે શું કરશો તમે? કહો છો ફેરવી પડશે, ખેડૂતોમાં એકતા નથી, તો સમસ્યાનું સમાધાન શું? આજની તો કાલે જાગૃત તો થવું પડશે. એ 100%ની વાત છે. નકર આ સરકાર એને બધાને ભૂખભેરા કરશે. કેમ કે કાંઈ વસ્તુ રહેવા જ નથી દીધી. તમે ગણતરી કરો કોઈ બી વસ્તુમાં ખાતરના ભાવ, ભલે હું તો ખેતી નથી કરતો, પણ આપણને જે વસ્તુની ખબર ખ્યાલ છે, ખાતરના ભાવ તમે જો કે કોઈ બી વસ્તુ સબસિડીમાં ખેડૂતના લાઈનમાં, બધી વસ્તુમાં લાઈનમાં આવવાની જેવું કહેવત કે 2 છોકરા હોય ને તો ત્રીજો છોકરો આપણે કાગળિયા હાટું કરવો પડે. કે ટોટલ એક છોકરો કાગળિયા હાટું કર્યા રાખે અને 2 છોકરા ખેતી કામ કરે. આ એના જેવું કામ છે આ ગવર્મેન્ટ. એટલે પહેલેથી આપણે 3 છોકરા રાખવાના, 1 છોકરો ડોક્યુમેન્ટમાં જોડ્યા રાખે. એટલે સરકાર એવી સ્થિતિ ઊભી કરી દીધી છે ખેડૂતો માટે. કરી દીધી ને. તમે નજર સામે બધા ખેડૂત આટલા માણસો જે હેરાન છે એ શેના કારણે હેરાન છે? સમજી ગયા? એટલે એના માટે આ વસ્તુ આપણે કાંઈક હવે જાગૃતતા લેવી પડશે. 100%ની વાત છે. ખેડૂત એકતા થશે ત્યારે જ આ ગવર્મેન્ટ 2027માં એને દેખાડવું પડશે. 27ની જે ચૂંટણી આવે છે એને આપણે દેખાડવું પડશે. આપણે તમે જોતા હોય તો ઓનલાઈન વિડીયોમાં બહારની કન્ટ્રીના કેટલા વિડીયો એવા આવે કે તમે એક સરકાર પકડીને બેઠા હો, વિરોધ પક્ષો છે જ નહીં. એટલે આ એક જાતની મનમાની. થોડો કઈ જો વિરોધ પક્ષ હોત તો આ લોકોના જે થાંભલાની બધી વાતો રહી તો વિરોધ પક્ષ વાળા થોડુંક ટેકો દેત. હવે છે જ નહીં કાંઈ. એટલે શું કરવાનું? ઓપ્શન જ નથી. એટલે ગવર્મેન્ટ એમ કહે કે રાતે તમારે સુઈ જવાનું છે, સવારે એને શું કરવું એ લોકો નક્કી કરે. અને રહી આપણા ધારાસભ્ય બધા એ તો બધા ઘરમાં જઈને સુઈ ગયા છે. એને નાનો મેસેજ આવે કે તમારે આ કામ કરવાનું, એ પ્રમાણે હાલવાનું. એ લોકોને બીજું કઈ કરવાની વાત થતી નથી. પણ આ સરકાર એવું કે છે અમે મૃદુ અને મક્કમ છે સરકાર છે, ખેડૂતોની સરકાર છે, એનું બધું કે છે આ લોકો. તો ખેડૂતોની સરકાર સાહેબ આમ ન હોય. આ દાદાજી વાત કરતા હતા આપણે કે આ જમીન વીખી નાખી, 10 વીઘા જમીન હોય, વચ્ચે એક થાંભલો આવતો હોય, 3 કરોડના ભાવ જમીનના છે, એ 1 કરોડમાં કોઈ ધણી નથી થતું. અને એમાંય 2 ભાઈ હોય ને ભાગ પાડે તો થાંભલો કેના ભાગમાં? નરેન્દ્ર મોદીના ભાગમાં જાય? કેને દેવો આપણે? કે ભૂપેન્દ્રભાઈને દેવો? તો એને થાંભલો નાખવો જ હોય. તો ખેડૂતને જે કેવું છે કે દર મહિને ભાડું, અને જેટલી જગ્યા ગઈ એનો દસ્તાવેજ દઈ દી, કામ પતે. એ લોકોએ જે ટુકડા ધારા કંઈક આપણામાં નિયમ છે ટુકડા ધારાનો, તો ટુકડા ધારા લખે એ જગ્યા લઈ એની પૈસા દે, પેમેન્ટ કરી દે. કોઈ ખેડૂત ક્યાં પણ વાત દર મહિને 80,000 રૂપિયા જો ભાડું દેતા હોય તો આ ખેડૂત બધે બાજવા માટે કે ભાઈ સાંભળો મારા ખેતરમાં જોઈએ. ખોટું જ મારું કયો હાલો. બરાબર. આપણે જે મોબાઈલના ટાવર આવે છે તો આપણે ટાવર હાટું ફોર્મ ભરી, ખબર કે ટાવર મારી અગાસીએ નાખો. શું કામ? કે દર મહિને 10-15,000 ખરે. થાંભલામાં 80,000 રૂપિયા જો કરી દે ને તો ખેડૂત આ દાદાની બધા રહ્યા ને આ મંડે બાજુ થાંભલો મારે જોઈશ. પછી થાંભલા હાટું ગોતવા ન જવા પડે. ઈ લોકોને આ ગોતવા જવા પડે, થાંભલો મારામાં નાખજો. પણ આ નથી કરતા. સમજી કે આ લોકોને ખબર છે કે ખેડૂત નિરાતે બેઠા છે, 2 ગામનું કામ પતાવી લ્યો, બીજા 2 ગામ પછી લઈશું આપણે. શું કામ? એક લાંબુ કરશું ને તો બધા થોડા થઈને ભેગા થઈને અહીંયા માથાકૂટ કરવા આવે. એટલે આ લોકો એમ કરે કે 2 ગામનું કામ પૂરું થયું, આમથી ચાલુ થઈ ખીરેસરા પહોંચી તો ખીરેસરા ઈટાળા પછી પૂરું કરી લ્યો, લોધિકા વાળો પછી લઈશું કે લોધિકા વાળા હુતાય ને તો હુવા. સમજી ગયા? એટલે આ બધાનું એક જાતની કારસ્તાની જ છે, એમાં બીજું કાંઈ નથી. બીજા પણ સજ્જન છે આપણી સાથે, બોલશો ને? બોલો. શું નામ છે આપનું? મુકેશભાઈ સાકરિયા. સાકર સાહેબ ગામના જ છો? ના, બાજુનું ગામ થોરલી. અચ્છા, તો અહીંયા સપોર્ટમાં આવ્યા છો? હા, સપોર્ટમાં. અચ્છા, શું કહેશો? આ સરકાર કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે ને, તો તમને લાગે છે ખેડૂતોની સરકાર છે? કાંઈ લાગતું નથી. ખેડૂતની સરકાર હોય એવું કંઈ દેખાતું જ નથી ક્યાંય આમાં.
હાવ નથી, હાવ નિષ્ફળ ગઈ છે આ સરકાર. ખેડૂતો માટે તો હાવ નિષ્ફળમાં નિષ્ફળ ગઈ છે. મોટા મોટા વાયદા કર્યા અને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય એટલે તો આ સરકાર જબરજસ્ત. શું ભ્રષ્ટાચાર કર્યું છે? ભ્રષ્ટાચાર તો આ તમે નજરે દેખાય જ છે બધાય. કામ તમે નજરે જોવો બધાય. હા, આ સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોને 2,000 આપીએ છીએ 3 મહિને. 2,000 આપીને ખેડૂતોને ભિખારી કરી દીધા. કાંઈ નહીં, ભિખારીની લાઈનમાં ઊભા કરી દીધા. હાંજેલના વોટમાં કેમ લબડતો હોય ને આપણે આમ કરીએ એમ લબડતા કર્યા ખેડૂત, બાકી કઈ કર્યું નથી. 2,000 ની શું જરૂર છે? ખેડૂતને કાંઈ 2,000 ની જરૂર નથી. 2,000 માં કાંઈ ખેડૂતને ઘર ન હાલી જાય. એક થેલી ખાતર નથી આવતું. 2,000 માં એક થેલી ખાતર નથી આવતું તો ખેડૂતને શું થાય? એની સામે ભાવ તાલ કરે? 2,000 નથી જોતા ખેડૂતને, ભાવ દે. ખેડૂતને હેરાન કરવાનું બંધ કરી દે. આ ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ. ભૂપેન્દ્ર પટેલને ઓળખી જ ને, મુખ્યમંત્રી છે તો ન ઓળખી? અચ્છા, જોયા નથી પણ ઓળખી તો ખરા જ ને. એ શું કરે છે એ ખેડૂતો માટે? ઓળું તરીકે બેઠા છે ત્યાં. ઓળું બેઠા ને અમે ખેતરમાં હે ને ઓલા રોજના ભૂંડા રખડ માટે ઓળા બનાવી એટલે બિન વેજ એટલે ઓળા છે. બાકી સરકાર તો દિલ્હીથી હાલે. ક્યાંથી હાલે છે? દિલ્હીથી. અહીંયા કોઈનું કાંઈ નથી હાલતું, સરકાર દિલ્હીથી જ હાલે. સમજ્યા? તમને અહીંયા બેસીને કેવી રીતે ખબર દિલ્હી ચાલે? ન પડે. હું અમે રોટલો ખાઈ છે, કઈ ધૂળ તો નથી ખાતા. ભલે ખેડૂત દીકરા છે, માટીમાં જ રડી છે, માટીમાં જ હોય છે, પણ ખેડૂતના દીકરા છે એટલે એટલી તો બુદ્ધિ હોય કે આ સરકાર ક્યાંથી હાલે. આજકાલ નથી, મારે 65 વર્ષ થયા. 65 વર્ષથી સરકાર જોતો આવું છું. આવી સરકાર ક્યારે જોઈ 65 વર્ષમાં? આવી સરકાર ક્યાંય રહી જોઈએ? આવી હલકટ સરકાર તો કઈ જોઈ જ નથી એમ. હા, હલકટમાં હલકટ સરકાર હોય તો અહીંયા તો હતી પણ કેન્દ્રમાં ગઈ. બધું પૂરું કર્યું. ગુજરાતનું તો પૂરું કર્યું પણ દેશનું એવો પતન થવાની આની માટે છે. પબ્લિક નહીં જાગે તો પછી કટોરો જ લેવાનો છે હાથમાં. તમે કહો દિલ્હીમાં ગયેલા પણ નરેન્દ્રભાઈ તો કહે છે કે મારી ખેડૂતોની સરકાર છે. શું કહે? ખોટું કહે. મોટામાં મોટું ખોટું બોલવાનું સાધન હોય તો એ, બાકી કાંઈ છે નહીં. હાવ ખોટું, નરદમ ખોટું, જરઠાળ. હમણાં કેવડું આંદોલન થયું હે, તો એને એક પ્રધાનને ખેંચવા માટે થઈને એવડું આંદોલન કર્યું, એવડા વિદ્યાર્થીઓને બિચારાને માર્યા, તો એ મારવાની ક્યાં જરૂર નથી? તો પ્રધાનને ખેંચી ન લેવાય? જો એટલામાં એટલે એના બુદ્ધિ હોય તો વડાપ્રધાન હોય, દેશનો પ્રથમ નાગરિક હોય, તો એને એટલી ખબર ન પડે કે આની માંગણી છે તો આને ખેંચી લે તો ટપ બંધ થઈ જાય ને. તો કેટલા વિદ્યાર્થીઓ મરી ગયા, શું કરવાનું? અત્યારે ખેતી કેટલી મુશ્કેલી થઈ છે દાદા? ખેતીમાં તો વાત જ જવા દે, બહુ મુશ્કેલી. અનિયમિત વરસાદ, ખર્ચા એવડા, વાત જ જવા દે, એવડા ખર્ચા થાય તો ખેડૂતમાં કાંઈ વધે એમ નથી. ખાતરના એવડા ભાવ, દવાના એવડા ભાવ, બિયારણના એવડા ભાવ, તો પછી ખેડૂતમાં વધે શું? કયો તમે કયો આમાં ભાવ મળે છે તમને લોકો? ના રે ના, શું મળે? સરકાર ટેકાના ભાવ લે છે ને, એમાંય કદડા કરે છે, એમાંય પૈસા દેવા પડે. કરદા કરે છે, કરદા જ કરે છે ને. શું કરે? ખેડૂતને મગફળી કાંઈ નથી લેતા. હવે હવા માંડવી લઈએ, ગયા વખતે હવા હો લીધી, એમાં ખેડૂત શું કરે? બાકી તો બજારમાં વેચવી પડે તો 1,000 ની 1,100 ની, 1,000 ની 1,100 ની વેચવાની. બીજું કરવાનું શું? દાદા તમે તો ખેડૂત છો, 65 વર્ષથી બધી સરકારો જોઈ છે. આ સરકાર ખેડૂતો માટે સારી છે, ખરાબ છે, કેવી છે? ખરાબ. ખેડૂતો માટે હાવ ખરાબ, બહુ ખરાબ. જેને મલાઈ કંપની છે ને, ઉદ્યોગપતિઓને, બધા મોટા મોટા વેપારીઓને, એના માટે સારી છે. બાકીના ખેડૂત, બાકી અન્ય ખેત મજૂરો છે, ખેડૂતો છે, અને ખેતી એટલે સંકળાયેલા બધા બીજા હોય, નાના મોટા વેપારી, એના માટે નુકસાન છે. ખરાબ સરકાર છે. તો પછી હવે શું કરશે આ બધા ખેડૂતો મળીને? હવે ખેડૂતો મળીને તો બીજું શું કર્યું? હક માટે લડી છે. મૂંગી બેરી સરકાર જાગે તો થાય, ખબર પડે તો થાય. ખેડૂતો બિચારા હક માટે બેઠા છે. તમે જોવો ને, ઠેક ઠેકાણે બેઠા છે. જેતપુરમાં એવડું આંદોલન હાલે છે, ઠેક ઠેકાણે હાલે છે. જામનગર જિલ્લામાં છે, બધા હાલે જ છે આંદોલન. નથી હાલતા એમ નથી. કેમ લાગે છે આ લોકો કેમ નહીં સાંભળતા હોય? આ લોકો કોણ સાંભળે? પણ આ લોકોને ડર નહીં લાગતું હોય કે આ લોકો વોટ નહીં આપે અમને? હવે એમાં એવું છે, એને ખબર છે કે ઈવીએમ રહ્યું ને, ઈવીએમ એ અમેરિકામાં બેન છે. તમને ખબર છે? ત્યાં ઈવીએમ થી વોટિંગ નથી થતું. ત્યાં થયું પહેલા ને, તો ત્યાંની સરકારે બંધ કરી દીધું. અહીંયા વાંધો જ ઈવીએમ છે પેલો. આને ખબર છે કે ખેડૂતો ગમે એટલા ઊંધા પડે ને, તાટિયા પસાડે તો
બાકી જીતવાનો તો અમારો જ છે સમજ્યા. હા ઈવીએમ હમણાં દિલ્હીમાં થોડુંક હાલે છે ઈવીએમ હટાવો એમાં, પણ એમાં સપોર્ટ કરે તો થાય પબ્લિક, અને કરે છે, નથી કરતું એવું કરે છે, પણ ઈવીએમ બંધાય બધું તંત્ર એના હાથમાં લઈ લીધું, બધા અધિકારીઓ. તમે જો એ કેમ જ થાય, કોઈનો વાંક હોય કે ન હોય પકડીને ગંડા જ મારો, બાકી કાંઈ નહીં. મારવા વારી જ કરો, ખોટા કેસમાં હલવાડી દો એટલે સામે બે જાય. મારે જેવો કોઈ અવાજ ઉઠાવે તો એને ખોટા કેસમાં ફિટ કરીને જેલની હાજી પાસે નાખી દે એટલે પૂરું. લ્યો એટલે સરકાર જે લોકો અવાજ ઉઠાવે એને ડરાવે છે, ધમકાવે છે. આ ડરાવે છે ધમકાવે છે ને, જોવો જ છે ને તમે, પણ એના તરફી ન થાય તો ડરાવી ધમકાવી કોઈ પણ હિસાબે. એવા તો કેટલાયને લઈ લીધા એમાં, કારણ કે એને ખબર પડે છે કે આ જાયલો નથી રહી એમ, કે આ માણસ જાયલો નથી રહી એમ ને, એટલે એને ગમે ભોગે છે ને આમાં ખેંચો, એટલે બેસી ગયો, મૂંગો થઈ ગયો. આવું છે બધું. આ નારાજ છો બહુ સરકારથી તમે? બહુ નારાજ, બહુ નારાજ. ખેડૂત હું ખેડૂતનો દીકરો છું, ખેડૂત તો નારાજ છે જ. આ નહીં, ઓલ ભારતના, ગુજરાતના નહીં, ઓલ ભારતના ખેડૂતો નારાજ છે. મનમોહન ની સરકાર હતી, આપણે અટલ બિહારી વાજપેયી ની સરકાર આવી, એને 52 કરોડ માંથી 72 કરોડ લેણું કર્યું. કેટલું? 52 માંથી 72 એટલે 20 લાખ કરોડ વધ્યું ને. તો ત્યારે પાછો મનમોહન સિંહ સરકાર આવી ને તો 72 માંથી 56 કરોડ કર્યું હતું, એટલું ઘટાડ્યું હતું. પાછી 56 કરોડ માંથી આ સાહેબે કેટલું કર્યું ખબર છે? 197 લાખ કરોડ નું કરી નાખ્યું આ દેશ માટે. આ સાહેબે કેટલા વર્ષમાં? 10 વર્ષમાં, 14 વર્ષમાં. આ બધા સમજે 10 વર્ષમાં આટલું કરી નાખ્યું. લ્યો હવે કઈ સરકાર સારી ઈ તમે કયો. પણ એ બધા કે અમે વિકાસ કરીએ છીએ આનાથી. શેનાથી વિકાસ કર્યો? વિકાસ કરે છે, વિકાસ કરવામાં જોવું પડે ને. જો આપણે છે ને, હું પોતે જ છું ઘરનો મેમ્બર, મારું ઘર કેમ હલાવવું ને એ મને ખબર પડે, ઘરનો વિકાસ કેમ કરવો એ મને ખબર પડે. પણ ઘરનો માથે ચડાવી નાખી, ચડાવતા જાય તો આ ઘણા એના બાપની વેચાઈ ગઈ. શું કામ? એ વિકાસ કરવા ગયા ને એટલે વિકાસ કરાય, ન કરાય નથી, પણ દેશ માથે ઘર જ ચડાવીને ન કરે. હા તમે જુઓ જે રીતે અહીંયા ખેડૂતો છે, ખેડૂતો વાતથી નારાજ નથી કે સરકાર શું કરી, પણ આ સરકારમાં ખેડૂતો દુઃખી છે. ખેડૂતોને યોગ્ય વળતર નથી મળી રહ્યું, યોગ્ય ભાવ નથી મળી રહ્યા, ખેતી મુશ્કેલી થઈ છે, ભ્રષ્ટાચાર વધ્યું છે, કોઈ એવી વસ્તુ બાકી નથી. ઉપરથી હવે થાંભલા આવી રહ્યા છે, થાંભલામાં પણ યોગ્ય વળતર નથી મળી રહ્યું. બસ એ જ વાતની પીડા આ પ્રતિક ઉપવાસમાં ખેડૂતોને લાવી રહી છે, અને તેઓ પોતાનો વાત સંવાદના માધ્યમથી કરી રહ્યા છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, લોધિકા, રાજકોટ.